મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતના ખેડૂતો ઉપર અત્યારે ભાજપે ખૂબ જ અત્યાચાર કરી રહી છે. ભાજપ જાણે કંપનીઓની દલાલ બની ગઈ હોય ભાજપ સરકાર એ રીતે વર્તી રહી છે. કંપનીઓ પ્રાઇવેટ રીતે કમાવા આવી છે. કંપનીઓને કરોડો રૂપિયાનો નફો મેળવવાનો છે, પરંતુ ખેડૂતોના ભોગે અત્યારે કંપનીઓ નફો રડવા માટે તૈયાર થઈ ગઈ છે અને ભાજપ સરકાર આ કંપનીઓ સાથે મિલીભગતથી ભાડે પોલીસ આપીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે. આજે જેતપરમાં, મોરબીના જેતપરમાં જે ખેડૂતોએ પોતાની મહામૂલ્ય મા સમાન જમીન બચાવવા માટે છેલ્લા 8 દિવસથી અમરનાથ અનશન ઉપર બેઠા છે, ખેડૂતોમાં મહિલાઓ પણ બેઠી છે, એમની તબિયત પણ નાજુક થવા માંડી છે, ત્યારે આજે આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મને ખૂબ ચિંતા થાય છે. આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓને પણ ચિંતા થાય છે કે આ બહેરી મૂંગી સરકાર એસી ચેમ્બરમાં મંત્રી મુખ્યમંત્રીઓ જલસા મારે છે અને મારા ખેડૂતો જે આખા દેશને અનાજ ખવડાવે છે એ ભૂખ્યા અત્યારે છે. અત્યારે એમની હાલત ખૂબ નાજુક થઈ છે. ત્યારે સરકાર પાસે પહેલી માંગણી તો એ કરીએ છીએ કે જેતપર ગામના લોકોને સરકાર, મુખ્યમંત્રી, મંત્રીઓ મળે અને એમની માંગણીઓ યથાશક્તિ સ્વીકારવામાં આવે તુરંત, અને એમનો અનશન છે પૂર્ણ કરવામાં આવે. મને જાણ છે ત્યાં સુધી આ મંત્રીનું ગામ છે, ભાજપના મંત્રી, અને એ જ મંત્રીના ગામમાં, એ જ ભાજપના ગામમાં અત્યારે ખેડૂતો, પહેલા તો ખેડૂતો પર લાઠીઓ વરસાવડાવી અને અત્યારે અનશન ઉપર, અમરનાથ ઉપર પણ બેઠા છે 8 ખેડૂતો, એમાંથી 2ની તબિયત પણ લથડી છે. તો સરકાર 1 કલાકનો પણ ટાઈમ બરબાદ કર્યા વગર આ ખેડૂતો સાથે તુરંત મીટિંગ કરે મુખ્યમંત્રી લેવલે અને આમનું નિરાકરણ